આ બાજુ ને આ બાજુ બરાબર ફરે છે, એવી રીતે એક વખત નિશ્ચયને એક વખત વ્યવહારને, આ બંનેને સાથે લઈને ચાલવું પડશે. તો આત્મા, હું આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું સિદ્ધ છું, હું બુદ્ધ છું, હું પ્રબુદ્ધ છું, હું નિરંજન નિર્વિકાર છું. આ સત્ય છે, આ ખોટું નથી. પણ અત્યારે હું સંસારમાં છું, મને કેવળ જ્ઞાન નથી. અત્યારે હું સિદ્ધ નથી, અરહંત નથી. કોણ છું? સંસારી છું. તો આ સંસારી, હું સંસારી છું, હું સંસારમાં છું, હું આ દેહમાં છું. આ શરીર મારું છે, આ મકાન મારું છે. આ શું છે? બધું વ્યવહાર છે. એક આત્માને છોડીને બાકી બધું પર છે, અને એ બધું વ્યવહાર છે. આવી ધ્યાનમાં? એકદમ પાક્કી રીતે આવી ગયું ધ્યાનમાં? બરાબર છે? તો આપણે આ આધ્યાત્મવાદની આ બધું, એક તો ઠીક છે આપણો વ્યવહાર ચાલે છે, આપણે સત્ય શું છે એ સમજીએ છીએ, એ સમજીએ બરાબર છે. પણ પ્રેક્ટિકલ લાઈફમાં એ ક્યાં તમારે જરૂરત પડે છે, ક્યાં ઉપયોગી થાય છે? ખાલી સ્વાધ્યાય કરવામાં, અધ્યાત્મ પ્રવચન વાંચવામાં એમાં જ કામ આવે કે લાઈફમાં કામ આવે? અધ્યાત્મ ક્યાં કામ આવે? ક્યાં એનું આપણે જોઈએ? આપણે એનું ક્યાં જોવાનું? આપણું બધું જ્યારે સુખ હોય, શાંતિ હોય, બધું અનુકૂળતા હોય, ત્યારે એવું લાગતું નથી કે મને કઈ એવું જરૂરત છે વિચારવાની, કરવાની. ત્યારે તો એ વાત મૂકી દો, નથી જરૂરત, નથી છોડી દો. પણ જ્યારે પરેશાનીમાં હોય, તકલીફમાં હોય, દુઃખમાં હોય, માથું દુખતું હોય કે પગ દુખતું હોય કે ગમે તે થતું હોય, શારીરિક દુઃખ છે, માનસિક દુઃખ છે, વાણીના દુઃખ છે, બધા છે. કોઈ શબ્દ કોઈ બોલી દે તો કેટલા ભવ સુધી સાથે લઈને જશો આપણે. કેટલું ગુસ્સો આવશે, કેટલું દુઃખ આવશે, કેટલું રડવું આવશે. એ વખત આ અધ્યાત્મનું ચિંતન કરો. નુકસાન થયું તો દુઃખ કરીને રડવા બેસવાનું છે કે હાય મારું બધું વયું ગયું, હાય મારું બધું વયું ગયું. અને હજી નવા કર્મ બાંધવાના છે, અશુભ બાંધવાના છે. કઈ નહીં, એ એક સંયોગ હતો. આ બધું મને મળવાનો મારો એમાં હતું, એ આવી ગયું અને એ બદલાઈ ગયું. આ પૂતગલનો સ્વભાવ છે. શું છે પૂતગલનો સ્વભાવ? કે ભેગું થાય છે ને પાછું વિખરાઈ જાય છે. પારાની જેમ ટુકડા 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 પારાના હોય અને એને આપણે એક સાથે ભેગા કરીએ તો પારું કેવું લાગે? અખંડ લાગે. અને પાછું એને તમે છોડી દો, પાછા એક નાના નાના કટકા થઈને પાછા વિખરાઈ જશે. તો આ સંસાર જે આખું છે, જે અનુકૂળતા મળી છે, જે પ્રતિકૂળતા મળી છે, જેને હું સુખ કહું છું, જેને હું દુઃખ કહું છું, જેને તકલીફ કહું છું, જેને સ્વસ્થતા કહું છું, જેને અસ્વસ્થ બીમારી કહું છું, આ બધું શું છે? કોઈનો જન્મ થાય છે, કોઈની મૃત્યુ થાય છે. આ બધું શું છે? આ તો બધું જળ જગત છે. આ બધું પર છે અને એ બધું સંયોગ છે કે અમુક સમય એ બધા ભેગા મળી જાય છે અને અમુક સમય સુધી સાથે રહે છે અને અમુક સમય પછી પાછું વિખરાઈ જશે. જેવી રીતે વાદળા આવે છે આકાશમાં, અને વાદળા શું થાય છે? આકાશમાંથી નીકળી જાય છે. તો આકાશ અને વાદળા આ સાથે આવી ગયા. આકાશનો રંગ બદલાઈ ગયો. આકાશમાં વીજળી ચમકે તો એવું લાગે છે કે પ્રકાશ થઈ ગયું, નહીં તો અંધારું લાગતું હતું, કાળું લાગતું હતું. વરસાદ થયું તો આપણે કે આકાશ વરસ્યું છે. જ્યારે વાદળા ફાટે ત્યારે આપણે કે આકાશ ફાટી ગયું. આકાશ ફાટી ગયું. આકાશ ફાટી ગયું. આકાશને કાંઈ નથી થયું. આટલું બધું પાણી વરસી ગયું પણ આકાશને એક બૂંદ પણ સ્પર્શ કરી નથી. આકાશ એના સ્પર્શથી અલગ છે. આકાશ ફાટ્યું નથી, કાંઈ નથી થયું આકાશને. તો એ જેવી રીતે થાય છે
એવી જ રીતે મારા જ્યાં સુધી સંયોગો હતા, ત્યાં સુધી ઋણાનુબંધ હતા, કર્મના ઉદય હતા, પુણ્યના ઉદય હતા, ત્યાં સુધી આ મકાન રહ્યું, આ ખેતી રહી, આ ધન રહ્યું, આ તિજોરી રહી, આ સગાવાલા બહુ પ્રિય થઈને રહ્યા, અને આજે નુકસાન થયા હતા, બધા સગાવાલા મોડું ફેરવી દીધું. તો આ શું છે? આનું દુઃખ માનવા જેવું છે? આ તો એનો સ્વભાવ છે. આ તો પરનો સ્વભાવ છે. આનું ક્યાં સુધી હું દુઃખ માનું? મળે તો સ્વાગત છે, ના મળે તો કોઈ દુઃખ નથી. અમુક ભાવમાં સાથે રહ્યા, ઘણા પ્રેમથી રહ્યા, અમુક ભાવમાં દુશ્મન થઈને રહ્યા, અમુક ભાવમાં કોઈને એકબીજાને જાણ્યું નથી, ઓળખ્યા નથી. તો શું સાચું છે? શેનું દુઃખ માનવાનું, શેનું રાગ માનવાનું, શેનું તકલીફ માનવાની? વર્ષોથી દોસ્તી હતી, એકબીજા વગર ચાલે નહીં, એક નાની વાત પણ કોઈ કોઈનાથી છુપાવે નહીં. જરા કંઈ થાય તો તરત જ ફોન કરીને કહી દે, આમ થયું, આમ થયું, આમ થયું. અને થોડુંક મનમાં ખટાશ આવી ગઈ એટલે શું થયું? વાતચીત બંધ, ફોન બંધ, એકબીજાના સુખ દુઃખમાં કઈ લાગે વળગે નહીં. કોઈ દુઃખી થાય કે સુખી થાય કે રડવું આવે નહીં ના, હા સુખી થાય તો કંઈક સારું લાગે નહીં. કઈ સારું પ્રસંગ થઈ જાય તો એ ફ્રેન્ડને જેટલું હોશ નથી, એ પાર્ટી ના આપે, એ ખુશી નહીં મનાવે એટલું આપણે એના માટે ખુશી મનાવી છે. અને હવે એના કરતા મોટી ખુશી એના જીવનમાં આવી તો આપણા ઉપર કઈ પ્રભાવ પડતું નથી. એનો આપણને કઈ ગમતું નથી કે બહુ સુખી થયા. તો આ શું છે? આ બધું પરિવર્તન થવાનું જ છે. તો જેવી રીતે અનુકૂળતા પછી પ્રતિકૂળતામાં પરિવર્તન થયું છે, તો હવે પ્રતિકૂળતા છે અત્યારે, તો એ પણ અનુકૂળતામાં બદલાવી જવાની છે. જ્યાં સુધી વેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી તકલીફ રહેવાની છે, બીમારી રહેવાની છે. કોઈ સેવા કરે તો સારું, સ્વાગત એનું, એના ભાવનાનું આપણે અભિનંદન કરીએ, પણ કોઈ સેવા ન કરે તો એનું દુઃખ ન માનીએ. કારણ કે મારા જ પુણ્ય કર્મનો ઉદય નથી કે મારી કોઈ સેવા કરે. તો પછી દુઃખ કોનું કરવું? દુઃખ કોનું કરવું? અનુકૂળતા મળે તો મારા સાતા વેદનીય કર્મનો ઉદય છે, અને પ્રતિકૂળતા હો તો કોનો ઉદય છે? મારા જ અસાતા વેદનીયનો ઉદય છે. એ બધું મારું જ છે. તો પછી દુઃખ કોનું માનું? મેં જ કચરો ડસ્ટબિનમાં નાખ્યું છે, તો આ કચરો ડસ્ટબિનમાં આવ્યું એનું દુઃખ કેવી રીતે હું મનાવું? ઘણું થયું તો એટલું કરી શકું કે ડસ્ટબિનનો કચરો કાઢીને બહાર ફેંકી દઉં, કે ઉપાડી જાય મ્યુનિસિપાલિટી વાળા. એટલું હું કરી શકું છું કે જે અશુભ કર્મ હોય છે એની નિર્જરા કરી નાખું. આટલું હું કરી શકું છું. બાકી એ મારું છે, કે આ દુઃખ મારું છે, એ મારું પરનું લેબલ એના પરથી આપણે હટાવી દઈએ, આ લેબલ કાઢી નાખીએ. એક કંપની, કોઈ કંપની સારા કંપનીનું ખોટું લેબલ આપણા માલ ઉપર લગાડે તો એ શું છે? એ ચોરી છે કે નહીં? એ ચોરી છે કે નહીં? એક સારા કંપનીનું નામનું લેબલ એક ખરાબ કંપની વાળો ખરાબ માલ બનાવીને એના ઉપર ચોંટાડી દેતા, એ ક્રાઇમ છે કે નહીં? તો આપણે શું કર્યું? આ કર્મનો ઉદય છે. કર્મનો રહેવાનું ઉદય ભાવ છે ત્યાં સુધી રહેવાનું છે, પછી કર્મનો ક્ષય થયા પછી નીકળી જવાનું છે. આ કર્મ પર છે, આ કર્મ જડ છે, એના ઉપર મારું છે. આ મારા કંપનીનું લેવલ કેમ હું લગાવ્યું? આ અપરાધ થશે કે નહીં? આ ક્રાઇમ થશે કે નહીં? મિચ્છામી દુક્કડમ આપવું પડશે કે નહીં? પ્રતિક્રમણ કરવું પડશે કે નહીં? તો જ્યારે પણ એવા પ્રસંગો આવે ત્યારે આપણે એટલું જ વિચારીએ કે આ મારું નથી, હું શું કામ મારું કહું છું? પણ એટલું ધ્યાન રાખજો
કે જ્યારે મારું નથી, મારું કઈ સંબંધ નથી, મને તકલીફ થાય ત્યારે હું વિચારું, પણ બીજાને તકલીફ થાય તો જ્યારે ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગ આવ્યા, કષ્ટ આપ્યા, કાનમાં ખીલા ઠોકાના, ત્યારે મહાવીર શું કીધું કે આ મેં બાંધેલા છે, મને ભોગવવા છે અને મને જ એનાથી મુક્તિ મેળવવાની છે. કોઈ બીજા મને સહાયક પણ જરૂરત નથી. એટલે કોઈની સહાયતા પણ મારા કર્મને ક્ષય ન કરી શકે. જ્યારે ઇન્દ્ર કીધું કે હું તમારી સેવામાં રહું, તો ભગવાન શું કીધું એને? હા હા, બહુ સારું, બહુ સારું. કોઈ સારું સર્વન્ટ મળી જાય, કોઈ સારું મેનેજર મળી જાય, કોઈ સારું બધું સંભાળવા વાળું મળી જાય તો આપણે કેટલા ખુશ થઈને. તો ભગવાનને પણ એનું બધું સંભાળવા વાળું મળી ગયું. સ્વર્ગનો દેવતા આવીને કે હું તમારું ધ્યાન રાખું છું બધું, તો મહાવીર ખુશ થઈ ગયા. કીધું કે આ બહુ સારું, તું રહી જા. કીધું મહાવીર કે છે ના, સ્વવીરે નૈવ ગચ્છન્તિ જિનેન્દ્રા પરમ પદમ. એક મારી વાત નથી, હું જ કહું છું કે મારે મોક્ષ, મારો અહંકાર નથી કે મારા પુરુષાર્થથી જ હું મોક્ષમાં જઈશ, કે મારા પુરુષાર્થથી જ હું કેવલ જ્ઞાન પ્રાપ્ત પામીશ. આ મારો અહંકાર નથી. એમાં મહાવીરનો અહંકાર છે કે છે તારી મદદની મને જરૂર નથી, હું મારું કરી લઈશ બધું. ઝઘડા થાય તો એક દીકરો પણ માને કે તમારી જરૂરત નથી, હું મારું પોતાનું મેળ કરી લઈશ બધું. તો કોઈની સાથે ઝઘડો કર્યો છે મહાવીર? કે મહાવીરનો અહંકાર છે? શું છે? આ સત્ય છે. મહાવીર કે હું જ નહીં, જિનેન્દ્રા. જિનેન્દ્રા બહુવચન કીધું કે કોઈ પણ જિનેન્દ્ર જે ઇન્દ્રિયો પર જગત સંસાર ઉપર જીત પામશે, જય મેળવશે, એ જિનેન્દ્ર જે સ્વતંત્ર પોતાનો અસ્તિત્વને અનુભવ પ્રગટ કરશે, એ જિનેન્દ્ર. તો આવા કેટલા જિનેન્દ્ર, અનેક અનેક જિનેન્દ્ર દેવ, એ પોતાના પુરુષાર્થથી જ મોક્ષ મેળવે છે, કોઈના બીજાના મદદથી નહીં. ન એવું થયું છે, ન એવું થાય છે, ન કોઈ દિવસ એવું બનશે કે કોઈ મદદ કરે અને કોઈ મોઢામાં મદદ કરશે. બરાબર છે, મદદ તમને જમાડી દીધા, તમારા મોઢામાં કોળીઓ નાખ્યું, પણ એને ચબાવશે કોણ? એને અંદર ઉતારશે કોણ? એને પચાવશે કોણ? કોઈ બીજા કરી આપશે? નહીં કરી આપે. તો એવું કોઈ દિવસ બનવાનું નથી. તો કોઈ દિવસ એવું બનવાનું નથી કે કોઈ મારા ખરાબ અશુભ બાંધેલા પાપ કર્મને ક્ષય બીજા કરી ન શકે. તો હું બીજા પાસે માગું શું? શું કામ હું એને માંગવા જાઉં? શું કામ કહું કે તમે મારું ધ્યાન રાખો? અને શું કામ કહું કે તમે મને ધોકો આપ્યો? શું કામ કહું કે તમારા સહારાની મને જરૂર છે, તમારી સહાયતાની મને જરૂર છે, તમારા હેલ્પની મને જરૂરત છે? એવું શું કામ કહું? અને શું કામ કહું કે તમે મને ધોકો આપ્યો છે, તમે મને નુકસાન કર્યું છે, તમે મને અપમાન કર્યું છે? કઈ જ બોલવાની સ્થિતિ નથી. તો મને પર તરફ જોવાની કોઈ જરૂરત નથી. જ્યારે પણ એવા પર તરફ આપણું ધ્યાન જાય ત્યારે આપણે ખોટા કર્મ બાંધવા કરતા પરમાંથી સ્વમાં આવીને વિચાર કરીએ કે હું પ્રસન્ન છું, હું સ્વસ્થ છું. આવેલા આ દિવસો છાયા, વાદળાની છાયા કેટલા સમય રહેશે? તમે ચાલો છો, તડકો બહુ છે, વાદળા આવી જાય તો શું થાય છે? તડકો ઓછો થાય છે, છાયા મળે છે, ઠંડક મળે છે ને. તો પછી આ છાયાનો ભરોસો ચાલે? આખી જિંદગી એવી રીતે નીકળશે? આ છાયાનો ભરોસો કેટલો કરશો તમે? વાદળા વિખરાઈ ગયા, છાયા ગઈ, પાછો તાપ આવી ગયો. તો બીજાના દ્વારા આપેલા સુખ, બીજાના દ્વારા આપેલી અનુકૂળતા, એનો ભરોસો કરીને જીવવાનું છે કે પોતાની શાંતિ જોઈએ? બીજાને આપેલી શાંતિ આ વાદળાની છાયાની જેમ છે, એનો ભરોસો ન કરાય. એની કઈ શાશ્વતી નથી. શાશ્વતી કોની છે? પોતાની છે. પોતા માટે તમે આ નિશ્ચિંત થઈ શકો છો કે હું મારો આ સ્વરૂપ છે, હું આનંદ સ્વરૂપ છું, હું સુખી છું,
હું બધાને સુખ આપી શકું છું અને પછી બીજાની સેવા શું કામ કરવી જોઈએ? આપણે એને પણ કહી શકાય, તારા કરમ બાંધેલા તું ભોગ, હું શું કામ મદદ કરું? કહી શકો અમે? કેવું જોઈએ? વ્યવહાર નયના દૃષ્ટિથી કે નિશ્ચય નયના દૃષ્ટિથી, કોઈ પણ દૃષ્ટિથી નહીં કહી શકું. શું કામ નહીં કહી શકું? હા, અહંકારથી નહીં કહી શકું કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. પણ સ્વભાવ છે, પાણી જ્યારે વહે છે તો કોઈ પણ આવે, પશુ આવે, મનુષ્ય આવે, દેવતા આવે, કોઈ પણ આવે તો એ પાણી લેશે કે નહીં લેશે? જ્યારે વરસાદમાં પાણી વરસે છે તો મકાનની છત ઉપર પણ પડે છે અને ફૂલની ક્યારીમાં પણ પડે છે અને પથ્થર ઉપર પણ પડે છે. એનો સ્વભાવ છે, બધી જગ્યા પડશે. કોઈની જરૂરત હોય તો લેશે, કોઈની જરૂરત હોય તો ન લે. વૃક્ષ છાયા આપે છે તો જે એને કાપવા માટે જાય છે એને પણ છાયા મળશે કે નહીં મળે? કે વૃક્ષ કહે છે કે નહીં, આ મને તકલીફ આપવા માટે આવ્યું છે એટલે એને હું છાયા નહીં આપું? વૃક્ષ કહે છે એવી રીતે કે આ મારી બધી ડાળીઓ કાપી નાખશે, મને તોડી નાખશે, મને ખતમ કરી દેશે, એને છાયા નહીં આપું? નહીં કહે. એનો સ્વભાવ છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે, આત્માનો અનુકંપા સ્વભાવ છે, કરુણા સ્વભાવ છે. તો અનુકંપાના ભાવથી બીજાના સારું થવાનું જ છે. એ થવાનું જ છે, એ કરવાના છે એમ નથી. મહાવીર 30 વર્ષ સુધી લોકોને જ્ઞાન આપશે, કરુણા આપશે, લોકોના જીવનને બચાવશે. એ બધું થશે, કરશે નહીં, થશે. મહાવીરથી થશે. તો મહાવીરનો આ નિશ્ચય નયના દૃષ્ટિથી શું છે? શું છે? બસ એનો સ્વભાવ છે. એ હવાનો સ્વભાવ છે, એ વહે છે, એને બાંધીને રાખી નહીં શકો. તો મહાવીરની કરુણા, મહાવીરની અનુકંપા એનો સ્વભાવ છે. મને સમ્યક તો પ્રાપ્ત થાય તો મારી અનુકંપા મારો સ્વભાવ છે, એ પ્રગટ થશે. તો કોઈનું ભલું કરવું છે કે કોઈને આ કરવું છે કે મારે સત્કર્મ કરવું છે કે મને પુણ્ય કરવું છે કે આ વિકલ્પ જ નથી. આ એનો સ્વભાવ છે, એ થવાનું જ છે. મહાવીર કોઈ સંકલ્પ નથી કરતા કે મને અર્જુન માલીને ક્ષમા કરવી છે. મહાવીર એમ કહે છે કે જે આવશે એ તો એને હું માફ કરીશ, એને દંડ નહીં આપું. કે મેં કુમાર આવશે અને સંઘમાંથી જવાની વાત કરશે તો એને હું પ્રાયશ્ચિત આપું, એવું સંકલ્પ કરે છે મહાવીર? એને આપે છે, દંડ આપે છે કે તે ભૂલ કરી હવે દંડ પ્રાયશ્ચિત કર? નથી. ત્યાં એ સ્વભાવ છે, કરુણાનો સ્વભાવ છે એનું. ભલે ને એની ભૂલ છે તો પણ એની ભૂલ એને સમજાવવાનો એનો સ્વભાવ છે. એને બતાવી દીધું. અને કેવી રીતે બતાવ્યું? કયું એવું પ્રસંગ છે કે મહાવીર કહે છે કે તું આ માર્ગો પર જાય છે અને આ તારી ભૂલ થઈ છે? મહાવીર કહે છે નહીં, તું કેટલું બધું સારું છે, તારામાં કેટલી કરુણા છે, તે કેટલા લોકોના જીવન બચાવ્યા છે. એને એના સ્વભાવને ઓળખાણ કરાવીને આપી. ચંડ કૌશિકને કીધું છે કે તારું સ્વરૂપ શું છે, તું જાણ, ઓળખ એને. સંબુજ્જ, કેમ ન બુજ્જઈ? કેમ ન બુજ્જઈ? તું કેમ પોતાના સ્વભાવને જાણતો નથી, સમજતો નથી? તું આટલો મોટો તપસ્વી, આટલો મોટો જ્ઞાની, પણ ક્રોધમાં આવિષ્ટ થઈને તું તારા શિષ્યને મારવા દોડ્યો. આટલું ભયંકર ક્રોધ કર્યું. આ કેમ? પરભાવમાં ગયું તું, પરભાવમાં ગયું તું. તારું જ્ઞાન સ્વરૂપ ક્યાં ગયું? તું જાણ, તું ઓળખ કે હું આ નથી. ક્રોધ મારો સ્વભાવ નથી, હું સ્વભાવમાં રહ્યો નથી. મારે મારા સ્વભાવમાં રહેવું જોઈએ. હું ક્રોધમાં વયો ગયો અને મારી તપશ્ચર્યા, મારો સંયમ બધું ખતમ કરી નાખ્યું. એમાં મેં ક્રોધના અગ્નિમાં બધું જલાવી દીધું. અને એક ભાવમાં નહીં, કેટલા ભાવમાં આ બધું ચાલ્યું. ક્યાં સુધી મારે આ આગ હાથમાં લઈને ચાલવાનું છે? ક્યાં સુધી હાથમાં અગ્નિ લઈને ચાલવું છે? ફેંકી દઉં આ.
હાથ જલે છે, તમે પોતે જલો છો, તમે ભાર્યાન થાય છો, તમને પરેશાન થાય છો, તમે બીજાને ઉપર આક્ષેપ કરીને નવા બીજા કર્મ બાંધો છો, તો મૂકી દો, ફેંકી દો હાથમાંથી અગ્નિ. સમબુજ્જ કિમ ન પૂછે, તમે તમારા સ્વભાવમાં આવી જાઓ, તમે ઠંડકમાં આવી જાઓ. તો આ દૃષ્ટિ, આ અધ્યાત્મવાદની જરૂરત આપણા જીવનમાં, આપણા સુખ માટે, આપણા શાંતિ માટે, આપણી ચિંતન માટે, આપણા જ્ઞાનને અવરુદ્ધ ન થાય, આપણી ક્ષમા અવરુદ્ધ ન થાય, આપણી ક્ષમા ઢંકાય નહીં, આપણું જ્ઞાન ઢંકાય નહીં, આપણી કરુણા ઢંકાય નહીં, સૂરજને ગ્રહણ ન લાગે, એટલા માટે આપણને આ અધ્યાત્મની સાધનાની જરૂર છે. એનો આધાર આપણે પોતે જ છીએ. આપણા પોતાના વિશુદ્ધિ માટે અધ્યાત્મ છે. આત્માના સ્વભાવને જાણીને આત્મમય રહેવાની જરૂરત શેના માટે છે? સુખ અને શાંતિ માટે છે. પોતાના ઘરમાં રહેવાની જરૂર શું છે? હોટેલમાં કેટલા દિવસ રહેશો? કેટલા દિવસ રહેશો? બીમાર પડો તો હોસ્પિટલ છે, ભૂખ લાગે તો હોટેલ છે, તો પછી ઘર શા માટે જોયું? ઘરની શું જરૂર છે? ઘરની જરૂર શું છે? ઘરમાં તો કામ કરવું પડશે, સફાઈ રાખવું પડશે, જવાબદારી રાખવું પડશે, મેન્ટેનન્સ આપવું પડશે, બધું કરવું પડશે, તો પણ ચાલશે, પણ ઘર જોઈએ આપણું પોતાનું. કોઈના ઘરે બહુ સારા છો તમે, લંડનના બધી બહેનો, કેટલા દિવસ બીજાના ઘરમાં જઈને રહેવાનું છે? એકબીજાના કેટલા દિવસ ઘરમાં ગમશે તમને? કોઈના ઘરમાં નહીં ગમે. બસ પોતાના ઘરમાં આપણે આપણા ઘરમાં સારા છે, તો પોતાના ઘરમાં રહેવા માટે, આત્મામાં રહેવા માટે અધ્યાત્મ છે. અધિ આત્મા નહીં, આત્મામાં રહેવું છે. આપણે આપણા ઘરમાં રહેવું છે, પારકા ઘરને છોડીને. ઠીક છે? સમજાણું? સાવ ક્લિયરલી સમજાણું યશાજી મહારાજ. તમે પાછો કેટલા બધા ડિફરન્ટ ઓલા પર્સપેક્ટિવ એને શું કહેવાય, દ્રષ્ટિથી તમે સમજાવો છો. યશાજી મહારાજ, તો પછી આજે તમે છેલ્લું કહ્યું પર અને સ્વ ઉપર, જો આપણે એક તો ખ્યાલ થઈ જાય છે કે મારું તો ઘર નથી, હું જ્યારે બહારે જાઉં છું ગમે ત્યાં એ બધું પર એવી રીતે દેખી પણ લઉં છું, અને પછી સ્વ ઘરમાં આવવા માટે પણ કરું છું, તો ત્યારે આપણને એ તફાવત સમજાય છે, પણ એકેની જાગૃતિ કેમ કાયમ માટે રહેતી નથી? આ શું થાય છે? વારંવાર આપણને વારંવાર આ પરના તરફ, કારણ કે પરના સાથે રહીએ છીએ, વારંવાર એનો પ્રભાવ આપણા ઉપર આવે છે. આપણે તડકામાં જતા હોય તો ગરમીનો તાપ આપણને લાગવાનું જ છે, તો વારંવાર લાગે છે. ત્યારે ક્યારેક ઠંડક આવે થોડી, ક્યારે ઠંડી હવા આવે, ક્યારે ઝાડ આવે, ક્યારે એમાં પણ એવું લાગે છે કે આપણે બહુ સારા લોકો સાથે છીએ, તો મન લાગેલું છે, તો તાપ ખબર ન પડે, તાપની ખબર ન પડે. બરાબર છે. એટલું થાય છે, બાકી કઈ નહીં. તો એ થવાનું છે. પણ એક વખત આત્મા અને શરીર છૂટા પડી જાય તો પાછું કોઈ દિવસ એ થવાનું નથી. જેવી રીતે તમે દહીંમાંથી મક્ખન કાઢો અને મક્ખન ઘી બની જાય, પછી એ ઘીમાંથી તમે પાછું મક્ખન બનાવો, મક્ખનમાં પાછી છાશ બનાવો, તો બની શકશે? નહીં બની શકે, ના બની શકે, નહીં બને. એનું ચિંતન રાખીએ તો પછી મને લાગે છે જાગૃતિ રહેશે. એ દૂધ અલગ થઈ જાય ને ઘી અલગ થઈ જાય, પછી પાછું કોઈ દિવસ ઘી દૂધમાં મિક્સ ન થાય. પણ જ્યાં સુધી એમાંથી નીકળ્યું નથી ત્યાં સુધી એમાં મિક્સ થઈને રહેશે. પછી તમે ચાય બનાવો તો પણ એમાં પણ જશે, તમે દૂધ પીવો તો એમાં પણ જશે, તમે દૂધ નાખીને લોટ બાંધો તો એમાં પણ જશે.
દરેકમાં એ જવાનું છે. પછી તમે તિર્યંચરમાં જાઓ કે નરકમાં જાઓ કે સ્વર્ગમાં જાઓ, એ તમારી સાથે ને સાથે છે. એ મિક્સ થઈને જાય છે એકદમ. પણ એક વખત છૂટા પડી ગયા પછી એ પાછું એક થવાના નથી. તો એક વખત રાગ દ્વેષ છૂટી જાય પછી ભલે ને તમે શરીરમાં રહો તો પણ કોઈ દિવસ સંસારમાં નહીં જાઓ, પાછા નવા કર્મ ન બંધાય. બરાબર છે. એક વખત ક્ષય થઈ જાય પછી પાછા ફરીથી ઘાતી કર્મનું બંધન ન થાય, અને અઘાતી પણ જેટલા છે એટલા જ ભોગવવાના છે, એનું બંધન નથી થતું. તમે કહેશો કે રાગ દ્વેષ નથી તો ઠીક છે, ઘાતી કર્મનો નહીં બંધ થાય, અઘાતીનો તો થાય નહીં, એ પણ નહીં થાય. જે છે એ ભોગવાના છે. બરાબર છે. તો બધું બેલેન્સ આપણે આધ્યાત્મનો એટલા માટે સ્વતંત્ર અસ્તિત્વ છે કે આત્મા એનાથી સ્વતંત્ર થઈ શકે છે અને થાય છે, અને પાછું એમાં એ આવતી નથી. જો એમાં પાછું આવે તો બધા સિદ્ધો પાછા જન્મ લેશે. જેટલા પણ અરહંત થયા છે, જેટલા સિદ્ધ થયા છે, જેટલા કેવલ જ્ઞાની થયા છે, એ બધા પાછા આવીને જન્મ લેશે, સંસારમાં આવશે. પણ એવું થતું નથી. એ એક વખત છૂટા પડી જાય એટલે પડી ગયા. આજ બાધે છે, આજ બે જણના બે રૂમમાં સુવે છે, પાછા ત્રીજે દિવસે કે આપણા પાછા દોસ્તી, એવું નહીં. એક વખત જુદા થઈ ગયા એટલે જુદા. થેન્ક યુ યશાજી મહારાજ. એ હવે ચિંતન એનું વધારે કરવાનું છે. બરાબર છે. થેન્ક યુ. આભાર. મગલ પાઠ કરીએ, પાછા આપણે સેટરડે ને મળશું. હા. નમો અરંતાણં, નમો સિદ્ધાનં, નમો આયરિયાનં, નમો વજ્જાયાનં, નમો લોય સબસાવુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણત્તો ધમો લોગુત્તમો. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. આપણે બધા એક સાથે બોલશું. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનની યાત્રા ઉપર ચાલ્યા છે એમના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થ ભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાયમાના. આપ તમારા બધાના સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ. હાજી વંદામી યશાજી મહારાજ. ખૂબ ખૂબ અનુમોદના.